નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પૃથ્વી પર તોળાઈ રહ્યું છે 150 વર્ષનું સૌથી મોટું સંકટ। 2026માં અલ નીનો લઈ શકે છે ગોડઝિલા જેવું રૌદ્ર સ્વરૂપ। દેશના 22 રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર। ગુજરાતના જિલ્લામાં મેઘરાજાનું આગમન। બંગાળના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી। મમતા બેનર્જી સામે એક નવો પડકાર, વિપક્ષે મોટી ચાલ ચલાવી। સુરત પૂર માટે 550 કરોડનું રાહત પેકેજ। 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ 7% વ્યાજ સરકાર ભરશે। 1 વર્ષ માટે વેરામાંથી મુક્તિ મળશે। ખેડ પંથકના 1500 કરોડના વિકાસ પેકેજ પર સવાલ। સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે સિંચાઈ વિભાગે આપ્યો ખુલાસો। ગુજરાતના મહેસૂલ વિભાગનો ઐતિહાસિક નિર્ણય। હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ જાહેર સેવક ગણાશે અને લાંચ લેનારાઓ સામે થશે કડક કાર્યવાહી। ડેસરમાં પશુપાલકોનો અનોખો વિરોધ। વાહન ચાલકોને મફત દૂધ પીવડાવીને બરોડા ડેરી સામે નોંધાવ્યો રોષ। એસજી હાઈવે પર વાહન ચાલકોને મોટી રાહત। પેલેડિયમ બાદ હવે કારગિલ 4 રસ્તા પર સિગ્નલ ફ્રી। ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવો પ્રયોગ। અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ થયો। મરચું, હળદર, ધાણા જીરુંમાં ડાય કલરની કરતા અળતા જ ભેળસેળ। અમદાવાદ પ્લેન ક્રેશના પાયલટની વાતચીત જાહેર નહીં કરીએ। એઆઈબીનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું જાહેર। 1 વર્ષમાં ટેક્સ માફી, 1 લાખ સુધીની સહાય અને રાહતભરી લોન। સુરતના પૂર પીડિત વેપારીઓ માટે સરકારની મોટી જાહેરાત। એપ્રિલમાં જે બિલ વિપક્ષે પાડી દીધું હતું, હવે તેને પાસ કરાવવા મોદી સરકારને સમર્થન આપશે શરદ પવાર। હવે નેતાઓ કરશે તિરુપતિની પ્રથમ આરતી। સીએમના નિર્ણયથી ભારે નારાજગી થઈ અને ટ્રસ્ટે કહ્યું કે આ મંદિર તમારું નથી। મગફળી સહિત તેલીબિયાનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ વધારો। સિંગતેલ અને સાઇડ તેલો ભડકે બળ્યા। મમતા બેનર્જીને વધુ એક ઝટકો। જૂના સહયોગી મદન મિત્રા પણ બળવાખોર જૂથમાં જોડાયા। ઈરાન વાટાઘાટો નહીં કરે તો તેની પાસે કશું જ બાકી નહીં બચે। ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી। યુએન ચિંતિત। પ્રધાનમંત્રી મોદીએ પુતિનને યુક્રેનમાં પરમાણુ હુમલો કરતા રોક્યા હતા। પોલેન્ડના મંત્રીનો મોટો દાવો। 60 વર્ષ પહેલા વિલુપ્ત ચિલોત્રા પક્ષીઓનો કલરવ ગુંજ્યો। ગીરના જંગલમાં વન્યજીવ સંરક્ષણનો નવો અધ્યાય શરૂ। બ્રિટન સરકારે 16 અને 17 વર્ષના કિશોરો માટે રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર ડિજિટલ કર્ફ્યુની તૈયારી કરી। E20 પેટ્રોલ ન જોઈતું હોય તો વધુ કિંમત ચૂકવીને 100% પ્યોર પેટ્રોલ ખરીદી શકાશે। નીતિન ગડકરીનું મોટું નિવેદન આવ્યું સામે। ડોનાલ્ડ ટ્રમ્પ ધારે તો ભારતને મળશે સ્પેશિયલ મોટી છૂટ। અમેરિકાના નવા પ્રતિબંધ બિલમાં થયો મોટો ખેલ। ઇંગ્લેન્ડ સામે વન ડે મેચમાં શુભમન ગિલનો અનોખો રેકોર્ડ। રિટાયર હર્ટ થનારો 12મો ખેલાડી બન્યો। આમિર ખાનને મોતને ઘાટ ઉતારનારને મળશે 5 કરોડ રૂપિયા। જગતગુરુ પરમહંસનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું સામે। ફ્લાઇટમાં ફરવા EMI ઓપ્શન મળશે। ભારતના મુસાફરો માટે એમિરેટ્સની શાનદાર ઓફર। દેશની 12 બેંકો સાથે ડીલ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત આપતા ઈડીની જામીન રદ કરવાની અરજી ફગાવી। દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ચિંતા વધી। ગુજરાતમાં રથયાત્રા પૂર્વે કોરોનાને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા જરૂરી। નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ મુશ્કેલીમાં મુકાયા। સત્તાના 4 મહિનામાં જ પોતાની જ પાર્ટીના સાંસદો થયા નારાજ। ગુજરાતમાં રથયાત્રા પહેલા હવામાન વિભાગની આગાહી। સામાન્ય વરસાદની શક્યતા। વરસાદ અને પવન અંગેની IMDની મોટી આગાહી। 8મા પગાર પંચના સરકારી કર્મચારીઓને લોટરી લાગી। 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો HRAમાં થશે જંગી વધારો। હવે અમદાવાદના રસ્તાઓ પર નહીં સંભળાય હોર્નનો કર્કશ અવાજ। AMCની નવી પહેલથી અવાજ પ્રદૂષણ પર લાગશે લગામ। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ખેલના એંધાણ। શરદ પવાર પાર્ટીના નેતાઓની ગુપ્ત બેઠકથી ખળભળાટ મચી ગયો।
બરોડા ડેરી સામે પશુપાલકોનો અનોખો આક્રોશ ફેલાયો. દૂધ બંધ કરીને વાહન ચાલકોને મફત દૂધ પીવડાવ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વલસાડ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. દહેરાદૂનમાં કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો. રાહુલ ગાંધીની રેલીને મંજૂરી ન મળતા ગુસ્સે ભરાયા. રશિયન તેલની ખરીદી પર અમેરિકાની આકરી નજર. ભારત સહિત 5 દેશો માટે 100% ટેરિફનો નવો ખતરો. ગુજરાતમાં એક સાથે 4 વેધર સિસ્ટમ સક્રિય થઈ. આગામી 7 દિવસ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ. પશ્ચિમ બંગાળમાં મોટી રાજકીય ભૂકંપ જોવા મળ્યો. મમતા બેનર્જીના ખાસ મદન મિત્રાએ આપ્યું રાજીનામું. ગેસ વાપરનારામાં રાખજો સાવધાની. હોર્મુઝ સંકટથી ભારતની 90% એલપીજી સપ્લાય પર મોટો ખતરો વધી શકે છે. મોટા ભાવ. મોદી સરકારનો મોટો નિર્ણય. ખેતરથી તાળે સુધી પહોંચતા ખતરનાક પારાક્વોટા કેમિકલ પર મુકાયો પ્રતિબંધ. સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. વેપારીઓ માટે કરોડોનું રાહત પેકેજ. પ્રોપર્ટી ટેક્સમાં મળશે મુક્તિ. જૂનાગઢમાં મેઘરાજાની પધરામણી થઈ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી શહેરીજનોને મળી મોટી રાહત. ભરૂચમાં રાજસ્થાનની બાળકી માટે ન્યાય યાત્રા થઈ. પીડિતાને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. આંબાલાલ પટેલના સમર્થનમાં ઉતર્યા રાજકોટના વકીલ. 1 રૂપિયાની ફીમાં લડશે કેસ. વિજ્ઞાન જાથા સામે મોરચો માંડાયો. બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત 22 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર. દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કરનારાઓને ખેર નથી. અમદાવાદ સાયબર ક્રાઇમની ચેતવણી. ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો. આગામી અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આઈએમડી વિભાગની મોટી આગાહી. વિસ્કીથી લઈને લક્ઝરી કાર સુધી અનેક વસ્તુઓ થશે સસ્તી. ભારતીય નિકાસકારોને પણ મોટો ફાયદો થશે. સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. ઘર વખરીથી વેપારીઓ સુધી મળશે મોટી સહાય. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. તહેવારો ટાણે મોંઘવારીએ દાટ વાળ્યો. ખાદ્ય તેલના ભાવમાં આગ ઝરતી તેજી. સિંગ તેલ ને કપાસિયાના ભાવમાં વધારો થયો. આંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઈને ખેડૂતો ખુશખુશાલ થયા. લોકોએ કાકાને ભગવાનનો દરજ્જો આપ્યો. સાતમ આઠમ પહેલા જનતાને મોંઘવારીનો મોટો ડામ. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો. લાંચ લેતા આઉટસોર્સ કર્મચારીઓ પણ હવે જાહેર સેવક ગણાશે. ભ્રષ્ટાચાર કેસમાં થશે તાત્કાલિક કાર્યવાહી. ભારત બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરાશે. પશ્ચિમ બંગાળ સરકારે ફેન્સિંગના કામ માટે બીએસએફને 1024 એકર જમીન ફાળવી. ગુજરાતમાં વાહકજન્ય રોગ સામે આરોગ્ય વિભાગ એલર્ટ થયું. ગાંધીનગર ખાતે આંતર ખાતાકીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં ખાડીપુરની રાહત બાદ ફરી વરસાદની આગાહી જાહેર. 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.